સરસ દાખલો છે કોમન સેન્સનો કે 3 વજનવાળા પથ્થરોનું વજન નીચે પ્રમાણે આપેલું છે અને 12 કિલોની થેલીનું વજન માપવા માટે તમારે શેનો ઉપયોગ કરી શકાય. હવે જુઓ આપણે શું કરવાનું કે ભાઈ આપણી પાસે માનો કે એક ત્રાજવું છે, બરાબર. આ ત્રાજવામાં આપણે એક થેલીનું વજન કરવું છે અને થેલીનું વજન કેટલું છે? 12 કિલો છે. અને આ 12 કિલો મારે એક્ઝેક્ટ માપવું હોય તો મારે કયા વજનિયાનો ઉપયોગ કરવો પડે? તો આપણે શું કરવું પડે? પહેલા તો જે છે કોઈને કોઈ રીતે આ સાઈડ આપણે જે છે 12 કિલો જે છે અહીંયા છે તો અહીંયા 12 કિલો કરવા પડે. પણ એવું 12 કિલોનું વજન છે નહીં આપણી પાસે તો 10, 5, 4, 10, 5, 3 આ પ્રકારે છે. તો આપણે એક કામ કરી શકીએ, 12 કિલોમાં કંઈક એડ કરીએ અને આ તરફ પણ જે છે ઇક્વલ કરીએ. તો દાખલા તરીકે મારી પાસે આ 10 ને 5 15 કિલો છે, આ બાજુ 12 કિલોની બેગ છે તો આ તરફ મારે બીજું 3 કિલોનું વજન મૂકવું પડે. તો આ તરફ પણ 15 થઈ ગયા, આ તરફ પણ 15 થઈ ગયા. આનો મતલબ કે 10, 5 અને 3 આપણો જવાબ છે. તો 10, 5, 3 થી આપણે આ કામ કરી શકીએ ને. તો 10 ને 5 15 કિલો આ તરફ મૂકીએ અને 12 કિલો અને 3 કિલો આ તરફ મૂકીએ. 12 કિલોની બેગ છે, 3 કિલોનું વજનિયું છે. તો બંને તરફ સરખું થઈ ગયું અને સરખું થાય એટલે વજન થઈ જાય. એટલે આપણો જવાબ શું થાય છે? ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બને છે.